હમણાં મારા એક મિત્ર ને હમણાં નવા લગ્ન થયા એટલે એ લોકોએ પછી અમને બધા મિત્રોને ટૂંકમાં બધા હારે ભણતા અમે લોકો એટલે અમને બધાને આમંત્રણ ઘરે આવ્યું કે ઘરે કે તમે લોકો બધા જમવા આવજો આમે કે તમે કે બધા અમારા લગ્નમાં કે બધી તૈયારીઓ બધી તમે લોકોએ કરી કે એટલે ટૂંકમાં મારા લગ્ન કે તમે બધા હાસવી લીધા ટૂંકમાં કે એટલે કે અમારે કે મારા પત્નીને કે તમને બધાને કે પ્રેમથી સંભાળવા છે. તો હવે અમે 3-4 મિત્રો હતા ને એ 2 પતિ પત્ની ને બીજા 2-3 મિત્રો બધા આમ ટૂંકમાં સ્કૂલમાં બધા એમ કે 3, 4, 5, 6 બધું હારે ભણવાવાળા નાના હતા ને ત્યારે સાથે રમવાવાળા એમ. એટલે ટૂંકમાં આમ હા સમજો ને જમવા બેઠા જમવા તો અમે લોકો બેઠા ને તે બધાની થાળી તૈયાર થઈને આવી અંદરથી રસોડામાંથી. એટલે મેં આમ થાળીમાં જોયું આમ બધું વ્યવસ્થિત બધું અંદર આમ શાક પછી જે કોઈ એમની સ્વીટ આઈટમ હતી એ બધી દાળ ભાત એકદમ આમ કમ્પ્લીટલી બધી થાળી તૈયાર થઈને આવી. એટલે મેં રોટલી સામું તો ને રોટલીના ઝીણા બટકા કરેલા એવા રોટલી. એટલે મેં ઓલાને સહજતાથી પૂછ્યું મેં તો એ તારા ઘરના મેં તો તારા વાઈફ મેં તો જોતો કરો મેં કેટલા સમજદાર છે મેં તો આપણે રોટલી તોડવી ન પડે. એટલે મેં કીધું મેં તું જો મને કંઈ શાંતિથી ખાઈ લે ને ભાઈ મને કહે તું પહેલાં પછી કે મને ક્યાંની ઉપર ચર્ચા આપણે પછી કંઈ કર્યું પણ મેં કીધું એમ નહીં મેં તું જોતો ખરો મેં તો એમ તું વિચાર મેં તો તને તારા પત્ની કેટલા સારા મળ્યા એ મેં કીધું તું એ જો આપણે બધાને રોટલી તોડવી ન પડે મેં કીધું એટલે માટે મેં તું એને રોટલીના બટકા કરીને આપણને આપ્યા એમ તો મેં તું જો વિચાર કે તને નથી લાગતું તારા પત્ની મેં તો આમ વ્યવસ્થિત છે એમ સમજદાર છે. મને કહેલા ભાઈ તું શાંતિથી ખાઈ લે ને કે એમ કહો સમજદાર તો કેમ ને મને કહેતે પણ મેં કીધું મેં ભાઈ ઓલા મારા મિત્રોને બધાને મેં કીધું મેં કીધું આની બરાબર નથી મેં કીધું આના પત્ની મેં તો જો કેવો મેં તો ભાભીનો એકદમ શાંત સ્વભાવ છે કેમ આ છે મેં જો આ જે મેં થાળી તૈયાર કરીને આવી એ મેં તો તમે બધા થાળી વ્યવસ્થિત રોટલીના બટકા કરીને આવ્યા મને કહે. એટલે પછી ઓલાનો આમ સોટલી ખીધો દેખો મગજ હલી ગયો અને ઘરવાળીને આમ શું કહેવાય કે તારીફ માંડ્યો ને કરવા વખાણ કરવા માંડ્યો ને એમાં. એટલે મને કહે તું શાંતિથી ખાઈ લે ને કે ક્યારનો કહું છું કે સમજતો કેમ નથી મેં તો કાલે એટલો બધો તીખો શું ખાધો મને કે તારી માને એ કહે છે ને એને ગોળ રોટલી કરતા નથી આવડતી એટલે મને કે લાંબી ટૂંકી કે ભારતના નકશા જેવી રોટલી કરે ને પછી કે તોડીને થાળીમાં આપે છે. પછી મેં કીધું ઓય બાપા મેં કીધું તો મેં કીધું તો ફાવી ગયો તારા ઘરવાળીમાં લે મેં કીધું તો મેં તો તમને ખોટા આમંત્રણ કર્યું આપ્યું મેં તો જમવાનું એમ દેવાની જરૂર નહોતી મેં તો આમ ભટકી જ દિવસે એમ કે નહીં. એટલે મને કે હું તને ઈશ ક્યારનો કહેવાની કોશિશ કરું મને કે તું સમજતો કેમ નથી એમ. મેં કીધું હું વખાણ મને કે એ વખાણ કરવાને લાયક નથી મને કે તું શાંતિથી ખાઈ લે કે તારી થાળીમાં જે આવ્યું હોય એમ. મેં કીધું ભાઈ હશે હાલો